બોલો ભાઈ. જુગારીયાઓ જુગાર રમવા માટે નવા નવા હથકંડા અજમાવતા હોય છે અને આવો જ એક નવો હથકંડો જોવા મળ્યો ઉમરેઠમાં, જ્યાં કેટલાક જુગારીયાઓ ચાલુ આઈસરમાં જુગાર રમતા હતા, પણ પોલીસે આખરે આ જુગારીયાઓને ઝડપી પાડ્યા. મળતી માહિતી મુજબ આ જુગારીયાઓમાં એક ઋત્વિકભાઈ પટેલ નામના ભાઈ હતા, જે ઉમરેઠ ભાજપના સભ્ય છે. આ ભાઈને જ્યારે પોલીસે પકડ્યા ત્યારે એમને મોઢું હંતાડી દીધું, જેથી કરીને વિડીયોમાં એમને કોઈ જોવે નહીં. જોકે પોલીસે આ જુગારીયાઓને હાલ તો 3.25 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે અને તમામને જામીન ઉપર છોડી દીધા છે. અને આ તમામની સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે જો ઋત્વિકભાઈ પટેલને આટલી બધી શરમ આવે છે, તો એક જવાબદાર નાગરિક થઈ તેઓ જુગાર રમવા કેમ બેઠા? એક આદર્શ પાર્ટીના સભ્ય હોવાના નાતે તેમનું કામ છે કે લોકોને આવી બધીથી દૂર રાખવાનું. ત્યારે તે ખુદ આવી બધીમાં પકડાય ત્યારે ખૂબ શરમજનક બાબત કહેવાય.